ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો ધોરણ 6 એસએસમાં ચેપ્ટર 16 સ્થાનિક સરકાર એના વિશે વિદ્યાર્થી મિત્રો આપણે જોયું. તો એની અંદર વિદ્યાર્થી મિત્રો ગયા લેક્ચરમાં ગ્રામ પંચાયતના આવકના સાધનો કયા કયા છે, ગ્રામ પંચાયતના કાર્યો કયા કયા હતા, ગ્રામસભા કોને કહેવાય, ગ્રામસભા કેવી રીતના ભરાય છે તે, અને સમરસ ગ્રામ પંચાયત ત્યાંના ટોપિકો વિદ્યાર્થી મિત્રો આપણે ગયા લેક્ચરમાં જોયા. હવે પછી વિદ્યાર્થી મિત્રો અહીંયા જોઈએ કે તાલુકા પંચાયત એટલે કે ગ્રામ પંચાયતથી એક સ્થળ ઊંચું એને શું કહેવાય કે જે ગામો ભેગા થઈ અને જે તાલુકાની રચના થાય અને એના દ્વારા જે વહીવટ થાય એને તાલુકા પંચાયત કહેવામાં આવે છે. તો સ્થાનિક સરકારના પંચાયતનું બીજું સ્તર તાલુકા પંચાયત. ખાસ વિદ્યાર્થી મિત્રો પરીક્ષામાં એમ પ્રશ્ન આવે કે સ્થાનિક સરકારમાં ગ્રામ પંચાયતનું બીજું સ્તર કયું છે? શબ્દ સાંભળજો. સ્થાનિક સરકારમાં ગ્રામ પંચાયત પછીના બીજું સ્તર કયું આવે છે? તો તાલુકા પંચાયત આવે છે. તો એની રચના, હવે એની રચના આપણે જેમ સરપંચ, ગામડામાં સરપંચ કોને કહેવાય, એના સભ્યો કેટલા હોય, એની ચૂંટણી કેટલા વર્ષે થાય, એનો વહીવટ અધિકારી કોણ છે, તો એમ તાલુકાની રચના કેવી રીતના થાય છે? તો જો વિદ્યાર્થી મિત્રો, તાલુકા પંચાયતની બેઠકો તાલુકાની વસ્તીના પ્રમાણે નક્કી થાય છે. એમ કે તાલુકા પંચાયતની જે બેઠકો છે કે તાલુકો કેવડો છે, તાલુકો નાનો છે કે મોટો છે, એનો વિસ્તાર જેટલો હોય એ વિસ્તાર પ્રમાણે એટલે કે વસ્તી, તાલુકાની વસ્તી કેટલી છે એના પ્રમાણે તાલુકાની બેઠકો નક્કી કરવામાં આવે છે. તાલુકા પંચાયતમાં ઓછામાં ઓછા 16 અને વધુમાં વધુ 32 સભ્યો નક્કી કરવામાં આવે છે. ખાસ વિદ્યાર્થી મિત્રો, આપણે ગ્રામ્ય પંચાયતમાં ઓછામાં ઓછા 8 અને વધુમાં વધુ 16 હતા, જ્યારે તાલુકા પંચાયતમાં ઓછામાં ઓછા 16 અને વધુમાં વધુ એમ તે 32 સભ્યો ચૂંટવામાં આવે છે. જેમાં મહિલાઓ માટે 50% અનામત રાખવામાં આવે છે. એમ તે મહિલાઓ તરીકે તાલુકામાં પણ જે ચૂંટણી થાય એમાં 50% અનામત રાખવામાં આવી છે. આ બેઠકોના મતદારો તાલુકા પંચાયતના સભ્યો ચૂંટે છે. એમ તે આ બેઠકના જે મતદારો છે, મતદાર કે જે તાલુકામાં આવતા હોય એમાં વિદ્યાર્થી મિત્રો કોણ આવે કે આપણે દાખલા તરીકે આપણું ગામ છે, આપણા ગામના આજુબાજુના ગામ હોય તો એ ગામના ભેગા થઈ અને આપણે જે તાલુકામાં ઊભા રહ્યા હોય એ તાલુકાના જે પ્રમુખ હોય અને એના સભ્યો હોય એની આપણે વોટિંગ કરવાનું હોય છે. એટલે કે ગ્રામ્ય લેવલે કે એકલો તાલુકો છે વિદ્યાર્થી મિત્રો એ એકલો વોટિંગ કરી શકે નહીં. દાખલા તરીકે કોઈ તાલુકો તમારો હોય, આપણો અમદાવાદ છે તો અમદાવાદનો તાલુકો દસકોઈ છે, તો દસકોઈ ગામની દસકોઈમાં જે આજુબાજુના ગામ આવતા હોય એ બધા ગામમાં વાળા જે હોય એ દસકોઈમાં જે સભ્ય ઊભો રહ્યો હોય એને શું કરે? ચૂંટણીમાં મત આપે. એ જ રીતે આપણું ગામ છે તો આપણું ગામ નથી કહેતા ગામડાઓમાં આપણો જિલ્લો કયો ને આપણો તાલુકો કયો, તો આપણું ગામ જે તાલુકામાં આવતું હોય તો એ રીતે ગામના લોકો જે છે એ બધા શું કરી શકે? વોટિંગ કરી શકે છે. તો આ રીતે એમ તે આ બેઠકમાં મતદારો તાલુકા પંચાયતના સભ્યોને ચૂંટે છે. આ ચૂંટાયેલા સભ્યોમાંથી બહુમતીથી તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા જો નાનો તાલુકો હોય તો 16, એથી જે રીતે તમારા વસ્તીના ધોરણ પ્રમાણે એમ તે સભ્યો નક્કી કરવામાં આવે. સૌથી વધારેમાં વધારે 32, આ રીતે એમ તે એની ચૂંટણી કરવામાં આવે. તો એ રીતે જે સભ્યો હોય એ સભ્યોમાંથી નક્કી કરી અને તાલુકા પ્રમુખ અને ઉપપ્રમુખની શું કરવામાં આવે છે? નક્કી કરવામાં આવે છે. તેમજ આ ચૂંટાયેલા સભ્યોમાંથી કારોબારી સમિતિ, સામાજિક ન્યાય સમિતિ વગેરે સમિતિની રચના કરવામાં આવે છે. ખાસ વિદ્યાર્થી મિત્રો, અહીંયા શું કહેવા માગે છે? આ વિદ્યાર્થી મિત્રો તાલુકા લેવલ આપણું ગામડાનું જે આવે રચના એ અલગ પડી જતી હોય છે, અને તાલુકો, જિલ્લો અને નગરપાલિકા અને મહાનગરપાલિકા એની જે ચૂંટણી હોય એટલે કે એની જે રચના હોય એ કેવી છે કે વિદ્યાર્થી મિત્રો, આપણું જે રાજ્ય લેવલની ચૂંટણીઓ હોય અને કેન્દ્ર લેવલની ચૂંટણીઓ હોય એ રીતે જ અહીંયા ચૂંટણીઓ થતી હોય. એ રીતે જ એને શું કરવામાં આવે? એની સમિતિ બનાવવામાં આવતી હોય છે. તો અહીંયા એમ તે 16 કે 32 જે સભ્યો હોય એની ચૂંટણી કરવામાં આવે. એ ચૂંટાયેલા જે સભ્યો હોય એમાંથી પ્રમુખ અને ઉપપ્રમુખ કોને કહેવામાં આવે? કે જો પ્રમુખની હાજરી ના હોય તો એની ગેરહાજરીમાં આ જે ઉપપ્રમુખ છે એ પોતે શું કરી શકે?
તાલુકાનો વિકાસના કાર્યો કરી શકે, આ માટે ઉપપ્રમુખની વરણી કરવામાં આવે છે. તેમજ જે બાકીના 2 સભ્યો ગયા, પ્રમુખ અને ઉપપ્રમુખ, એની સિવાયના જે સભ્યો છે વિદ્યાર્થી મિત્રો, એની શું કરવામાં આવે, આપણી ભાષામાં કહીએ તો એની સમિતિ બનાવવામાં આવે. સમિતિ એટલે કે ગ્રુપ બનાવવામાં આવે. તો એક ગ્રુપ કારોબારીનો એટલે કે વહીવટનો, એક સામાજિક ન્યાય માટેનો એટલે કે કોઈને અન્યાય તો થતો નથી ને સામાજિક રીતે, તો આવી શું કરવામાં આવે છે, સમિતિની રચના કરવામાં આવે છે. તો એ જ રીતે વિદ્યાર્થી મિત્રો ફરીથી જોઈએ કે તાલુકા પંચાયતની બેઠકો તાલુકાના વસ્તીના ધોરણે નક્કી કરવામાં આવે છે. તાલુકા પંચાયતમાં ઓછામાં ઓછા 16 સભ્યો અને વધુમાં વધુ 32 સભ્યો નક્કી કરવામાં આવે છે અને 50% શું કરવામાં આવે છે, અનામત રાખવામાં આવે છે. આ બેઠકોમાં જે બહુમતીથી ચૂંટાય તેને પ્રમુખ અને ઉપપ્રમુખ તરીકે વરણી કરવામાં આવે છે. આ ચૂંટાયેલા સભ્યોમાંથી કારોબારી સમિતિ અને સામાજિક સમિતિની રચના કરવામાં આવે છે. તો આ એનું શું થયું, તાલુકા પંચાયતની રચના. હવે તાલુકા પંચાયતનો વહીવટ. તો વહીવટની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ તો તાલુકા પંચાયતના વહીવટી વડાને તાલુકા વિકાસ અધિકારી એટલે કે TDO, ખાસ વિદ્યાર્થી મિત્રો, તાલુકા વિકાસ અધિકારી TDO એટલે કે તમારો TDO તરીકે ઓળખવામાં આવે છે. તેમની નિમણૂક રાજ્ય સરકાર કરે છે. ખાસ વિદ્યાર્થી મિત્રો ફરીથી કે તાલુકા પંચાયતના વહીવટી અધિકારીને તાલુકા વિકાસ અધિકારી કહેવામાં આવે છે. તાલુકા વિકાસ અધિકારીને ટૂંકમાં TDO કહેવામાં આવે છે, એટલે કે તાલુકા ડેવલપમેન્ટ ઓફિસર. તાલુકા એટલે T, ડેવલપમેન્ટ એટલે D અને ઓફિસર એટલે O, એટલે કે TDO તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે ગુજરાતીમાં તાલુકા વિકાસ અધિકારી. તેમની નિમણૂક રાજ્ય સરકાર કરે છે. તો આ જે તાલુકા વિકાસ અધિકારી છે એ ગવર્મેન્ટ સરકાર તરીકે ઓફિસર તરીકે કામ કરે છે અને તેની નિમણૂક કોણ કરે છે, એની રાજ્ય સરકાર નિમણૂક કરે છે. તે તાલુકા પંચાયતના ઠરાવોનો અમલ કરે છે. એટલે કે તે તાલુકા પંચાયતના જે ઠરાવો એટલે કે વહીવટી તાલુકા પંચાયતના ઠરાવો જે છે, કયા ઠરાવો આવે વિદ્યાર્થી મિત્રો, કે ગ્રામ્ય લેવલે કેટલું મદદ કરવી, એ ગ્રામ પંચાયતને કેવી રીતના વિકાસ કરાવવો, આ બધા જે છે. પછી આખા વર્ષનું અંદાજપત્ર કેટલું થયું, તો આ બધું જે તાલુકા વિકાસ અધિકારી જે છે એ શું કરતા હોય, દેખરેખ રાખતા હોય. તાલુકા પંચાયતના તમામ કર્મચારીઓ પર પણ દેખરેખ રાખે છે. તો આ જે તાલુકા વિકાસ અધિકારી છે એ તાલુકા વિકાસ અધિકારી એ શું કરે છે, આ તાલુકા પંચાયતના જે કર્મચારીઓ હોય, એટલે આપણે નથી કહેતા તાલુકા પંચાયતમાં અમને મામલતદાર છે, બીજા ક્લાર્કો તરીકે જોબ કરતા હોય, તો આ બધાની દેખરેખ કોઈ નાખતું હોય છે, આ TDO તરીકે એ રાખતા હોય છે. તાલુકા પંચાયતનું વાર્ષિક અંદાજપત્ર પણ તેઓ તૈયાર કરે છે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો ટૂંકમાં વહીવટકર્તા તરીકે તાલુકા વિકાસ અધિકારી એને TDO તરીકે ઓળખવામાં આવે છે. તાલુકા ડેવલપમેન્ટ ઓફિસર તેમની નિમણૂક રાજ્ય સરકાર કરે છે. પરીક્ષામાં પ્રશ્ન આવે કદાચ વિદ્યાર્થી મિત્રો કે તાલુકા વિકાસ અધિકારીની નિમણૂક કોણ કરે છે, તો રાજ્ય સરકાર કરે છે. તેમના એ શું કરે છે, તો ગ્રામ પંચાયતના તાલુકા પંચાયતના ઠરાવો અમલ કરે છે અને તમામ કર્મચારીઓ પર દેખરેખ રાખે છે અને આખા વર્ષનું વાર્ષિક અંદાજપત્ર પણ તૈયાર કરે છે. હવે તાલુકા પંચાયતના કાર્યોમાં વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ કે સમગ્ર તાલુકામાં સ્વાસ્થ્ય અને આરોગ્ય વિષયક સેવાઓ પૂરી પાડે છે. શબ્દ સાંભળજો કે સમગ્ર તાલુકામાં સ્વાસ્થ્ય અને આરોગ્ય વિષયક એટલે કે સ્વાસ્થ્ય લોકોનું જળવાઈ રહે, શરીરમાં કોઈને કોઈ પ્રોબ્લેમ ન થાય, નબળા ન રહે, કોઈ રોગચાળો ન ફાટી નીકળે તે, અને આરોગ્ય એટલે સ્વાસ્થ્ય એટલે કે સફાઈ આખા તાલુકામાં રહે તે, અને આરોગ્ય એટલે કે કોઈ બીમાર નથી, કોઈ રોગચાળો ફાટી નીકળે નથી. આ બે બાબતેની જાણકારી રાખે છે, એવી સેવાઓ કરે છે. રોગચાળો નિયંત્રણની કામગીરી કરે છે. રોગચાળો દાખલા તરીકે વિદ્યાર્થી મિત્રો અત્યારે આપણે કોરોના જેવો રોગચાળામાં
આપણે બધા ઘેરાયેલા છીએ, તો આવા રોગચાળા વખતે લોકોને કેવી રીતે મદદ કરવી, અને લોકોને આવા રોગચાળાથી કેવી રીતના નાબૂદ કરવા એવી કામગીરી પણ પંચાયતી રાજ કરે છે. ગ્રામ્ય માર્ગો બનાવવા તથા જાળવણી કરવી. ગામડાના જે રસ્તાઓ છે એ રસ્તાઓમાં બનાવવા માટે તે શું કરે છે, મદદ કરવા માટે એમના ગામડાઓના રસ્તાઓ વ્યવસ્થિત છે કે નહીં તેની જાળવણી કે એમની દેખરેખ પણ તાલુકા પંચાયત રાખે છે. પ્રાથમિક શાળાઓની સ્થાપના અને સંચાલન કરે. પ્રાથમિક શાળાઓની સ્થાપના કરે એટલે બંધાવે, તેમજ તેનું સંચાલન કે તેની દેખરેખ પણ તાલુકા પંચાયત રાખે છે. તાલુકા કક્ષાએ ખેતીવાડી સુધારણાનું આયોજન કરવું. તાલુકા કક્ષાએ જે ગામડાઓ છે એ ગામડાઓમાં લોકોને ખેતી સારી કરી શકે એટલા માટે બિયારણ, જંતુનાશક દવાઓ, ખેતી માટેની માહિતી આપી, આવા કાર્યો પણ તે કરે છે. સ્ત્રી કલ્યાણ, યુવક પ્રવૃત્તિઓ, સામાજિક વિકાસ અને સહાય પૂરી પાડે છે. તે સ્ત્રી કલ્યાણના કાર્યો, યુવક પ્રવૃત્તિઓ એટલે કે યુવકો હોય એ કંઈ ના કંઈ રોજગારી મળીએ એ માટેની પ્રવૃત્તિઓ કરીને મદદ કરે. સામાજિક વિકાસના કાર્યો એટલે કે સમાજ રીતે આગળ લોકો વિકાસ કરે એના અને મદદ એટલે કે એ લોકો કંઈ પણ સારી એવી સંસ્થાના કાર્યો થતા હોય કે ગામમાં કોઈ સારી એવી લાઇબ્રેરી બંધાવી છે, ગામમાં પાણી પીવા માટે તળાવ ખોદાવવું છે, તો આ માટે ગામ પાસે પૈસા ન હોય તો તાલુકા પંચાયત શું કરતી હોય છે, મદદ પણ કરતી હોય છે. પૂર, આગ, અકસ્માત વગેરે આકસ્મિક સંજોગોમાં મદદ કરે છે. તે પૂર આવે, ઓચિંતાનું વધારે વરસાદમાં પૂર આવે, આગ લાગે ઓચિંતાની ક્યાંય કોઈને અકસ્માત થયો, તો આવી આકસ્મિક સંજોગોમાં પણ તાલુકા પંચાયત મદદ કરતી હોય છે. વિદ્યાર્થી મિત્રો, એ તમને કહીશ કે તમારે લોકોને પરીક્ષામાં એ રીતે પ્રશ્ન આવે કે તાલુકા પંચાયત વિશે ટૂંકમાં સમજૂતી આપો, તો એની રચના, એનો વહીવટ અને એના કાર્યો, આખો પ્રશ્ન 5 માર્ક્સનો આવે. કદાચ પરીક્ષામાં પ્રશ્ન આવે કે તાલુકાનો વહીવટ કેવી રીતના કરવામાં આવે છે એના વિશે માહિતી આપો, 2 થી 3 માર્ક્સનો આવે તો એ પ્રશ્ન આવે. તાલુકાના કાર્યો કયા કયા છે તો એ રીતે 2 થી 3 માર્ક્સમાં આવે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો ગમે તે રીતે પ્રશ્ન પૂછાય તો તમારે લખવા તૈયાર રહેવાનું. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે જેમ સમરસ ગામ યોજના જોઈ ગ્રામ્ય લેવલે, એમ તાલુકા લેવલે તીર્થ ગામ યોજના, શબ્દ સાંભળજો, તીર્થ ગામ યોજના. તો એની અંદર શું હોય છે તો જુઓ, ગુજરાતમાં તીર્થ ગામ યોજનાની શરૂઆત 21 જુલાઈ 2004-5થી અમલમાં આવી હતી. આ યોજનામાં પસંદ થયેલ ગામને અનુદાન રાજ્ય સરકાર ફાળવે છે, જે છેલ્લા 5 વર્ષ ગામમાં કોઈપણ પ્રકારનો ગુનો નોંધાયેલ ન હોવો જોઈએ. વિદ્યાર્થી મિત્રો શું કહે છે, ગુજરાતમાં તીર્થ ગામ યોજનાની શરૂઆત કઈ સાલમાં, 21 જુલાઈ 2004-5ની સાલમાં થઈ હતી. અને એમાં આવું જે તીર્થ ગામ યોજના કરવામાં આવે તો આમાં રાજ્ય સરકાર જે છે એ શું કરે છે, મદદ કરે છે. પરંતુ કેવું હોવું જોઈએ, છેલ્લા 5 વર્ષમાં ગામમાં કોઈપણ જાતનો ગુનો નોંધાયેલો હોવો જોઈએ, કોઈપણ મારામારી નહીં, કોઈપણને ખૂન નહીં, કોઈપણ અકસ્માત નહીં, આવું કોઈપણ ગુનો ના નોંધાયેલો હોય તો મદદ કરવામાં આવે. માદક કે કેફી દ્રવ્યોનું ઉત્પાદન, વેચાણ કે સેવન થતું ના હોવું જોઈએ. માદક કેફી દ્રવ્યો, વિદ્યાર્થી મિત્રો એમાં તમને કહી દઉં કે તમારું શું હોય કે સામાન્ય તમે દારૂ તો સમજતા જ હશો, બીજા બધા તો ઓછા, પરંતુ દારૂ, અફીણ નાની ગોળી બ્લેક કલરની આવે, ચરસ, પરંતુ એ બધા ખાલી કદાચ સાંભળ્યા ન સાંભળ્યા પણ દારૂ શબ્દ તો તમે સાંભળ્યો હોય વિદ્યાર્થી મિત્રો. તો આવા જે માદક દ્રવ્યો છે એ દ્રવ્યોનું ઉત્પાદન એટલે કે એ બનાવતા ના હોવા જોઈએ ગામમાં, એનું વેચાણ એટલે કે એ વેચતા ના હોવા જોઈએ, કે એનું સેવન એટલે કે કોઈ પણ એ લોકો કોઈ દારૂ પીતું ના હોવું જોઈએ, કોઈ દારૂ વેચતો ના હોવો જોઈએ. તો આવું જે ગામ હોય એ ગામને તીર્થ ગામ યોજના તરીકે જાહેર કરવામાં આવે છે અને એને રાજ્ય સરકાર શું કરે છે, મદદ કરે છે. ગામમાં સ્વચ્છતા જળવાવી જોઈએ. ગામમાં સ્વચ્છતા, આખું ગામ સ્વસ્થ રહેતું હોય તો. ત્યારબાદ કન્યા કેળવણીનો ઊંચો દર અને અપવ્યયનો નીચો દર હોવો જોઈએ. ગામમાં કન્યા કેળવણીનો ઊંચો દર હોય અને અપવ્યયનો નીચો દર હોય તો શું થાય, આમાં તીર્થ ગામ યોજના તરીકે
એમ તે સામેલ કરવામાં આવે છે. આ ઉપરાંત અન્ય માપદંડોના આધારે તીર્થગામ પસંદ કરવામાં આવે છે, જેનો ઉદ્દેશ ગ્રામ્ય વિસ્તારમાં રહેતા લોકો વચ્ચે પરસ્પર સદભાવના વધે, એકતા જળવાય અને ભાઈચારાની ભાવના વધે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા ખાસ ટોપિક પરીક્ષા માટે જીકે માટે ખરેખર વિદ્યાર્થી મિત્રો આ પાઠ આવા જે તમારા ચેપ્ટરો જે છે એ ચેપ્ટરો આપણા માટે ખરેખર બહુ સારામાં સારા કે આપણો વિકાસ થાય વિદ્યાર્થી મિત્રો આમાં. કારણ કે આપણે અમુક પુસ્તકો તમારા માત્ર વાંચ્યા અને પ્રશ્નો લખ્યા, પરંતુ આ માત્ર તમારે પરીક્ષા માટે સીમિત નથી હોતા, પરંતુ એની સાથે સાથે તમારો જે વિકાસ થાય એ વિકાસ માટે પણ ખાસ અગત્યના છે કે આવા જે તમારા ચેપ્ટરો હોય એને ખાસ ધ્યાનથી સાંભળવા, વાંચવા અને એને મગજમાં ઉતારવા કે આવા તમારા જે ચેપ્ટરો હોય એ જીવનમાં પણ તમારે શું હોય કામ લાગતા હોય છે વિદ્યાર્થી મિત્રો. તો તીર્થગામ યોજના એમાં એમ તે શું હોય છે 21 જુલાઈ 2004-5થી એમાં અમલમાં આવ્યો. એમાં કેવું ગામ હોય તો તીર્થગામ યોજના તરીકે બહાર પાડવામાં આવે. તો એમાં છેલ્લા 5 વર્ષથી કોઈપણ જાતનો ગુનો ના નોંધાયેલો હોય, એમ તે કોઈપણ દારૂ જ આપણે ખાલી વિદ્યાર્થી મિત્રો લઈએ તો દારૂ જેવાનું ઉત્પાદન ન થતું હોય, એનું વેચાણ ન થતું હોય, દારૂ જ કોઈ પીતું ન હોય, આવું ગામ હોય. ગામમાં સ્વચ્છતા જળવાતી હોય, કન્યા કેળવણી એટલે કે કોઈ પણ ગામમાં કોઈ પણ નાનાથી માંડીને 100 વર્ષથી માંડી અને કોઈ પણ એમ તે 20 વર્ષનું બાળક અભણ ના હોવું જોઈએ, કન્યા કોઈ પણ અભણ ના હોવી જોઈએ, એટલે કે કન્યા કેળવણીનો દર ઊંચો હોય, અપવ્યયનો નીચો દર હોય, અપવ્યય એટલે ખોટા જે કાર્યો હોય એનો દર સાવ નીચો હોય તેવો. આ ઉપરાંત એમ તે માપદંડોના આધારે આ બધા અન્ય માપદંડો જે કહેવામાં આવે આના આધારે તીર્થગામ યોજના પસંદ કરવામાં આવે છે. અને જેનો ઉદ્દેશ શું હોય છે વિદ્યાર્થી મિત્રો, ગ્રામ્ય વિસ્તારોમાં એમ તે રહેતા લોકો પરસ્પર એમ તે સદભાવના વધે અને એકતા જળવાય અને ભાઈચારો જળવાઈ રહે. આ માટે તેમ તે તીર્થગામ યોજના સરકારે બનાવવાનું નક્કી કર્યું છે. હવે પાવનગામ. તીર્થગામ યોજનાની જેમ જ છેલ્લા 3 વર્ષમાં ગામમાં કોઈ ગુનો નોંધાયેલ ન હોય તેવા ગામને પાવનગામ તરીકે પસંદ કરીને રૂપિયા 1 લાખ સુધીનું એ અનુદાન સરકાર દ્વારા ફાળવવામાં આવે છે. જો તીર્થગામ યોજનાની જેમ જ છેલ્લા 3 વર્ષમાં કોઈપણ જાતનો માત્ર ગુનો ના નોંધાયો હોય, ગુનો એટલે કે કોઈ મારા ન થયું હોય, કોઈ કોર્ટમાં ગુનો ન થયો હોય, તો આવા ગામને પાવનગામ તરીકે પસંદ કરવામાં આવે છે. અને આવા ગામને એમ તે સરકાર શું કરે છે 1 લાખ રૂપિયાનું ઇનામ આપે છે. કેવી રીતે વિદ્યાર્થી મિત્રો કે અંદર ઝઘડો થયો એટલે આપણે કોર્ટમાં જઈએ, તો આવું આખા ગામમાં એમ તે 3 વર્ષમાં કોઈ પણ ગુનો ગામમાં ન નોંધાય તો એમાં એમ તે સરકાર શું કરતી હોય છે, મદદ 1 લાખ રૂપિયાની મદદ આપતી હોય છે. શું તમારું ગામ આ યોજનામાં પસંદ થાય તો તમને ગમે? અને એ માટે ગામ લોકોએ શું કરવું પડે? વિદ્યાર્થી મિત્રો આપણે પ્રશ્ન કર્યો, પણ સાચી વાત છે વિદ્યાર્થી મિત્રો. આપણે અહીંયા પણ દારૂડિયા જોતા હોઈએ છીએ, અંદર ઝઘડા. વિદ્યાર્થી મિત્રો સાવ સામાન્ય સોસાયટીમાં પણ આપણે કેટલાય ઝઘડા થતા હોય છે. તો એ રીતે આપણને સરકાર માત્ર એટલું ટૂંકમાં કહેવા માગે છે કે કોઈ પણ જાતના ઝઘડા વિના માત્ર સંપી અને જો રહેવામાં આવે તો એ ગામ કેવું કહેવામાં આવે છે, પાવન એટલે કે પવિત્ર કહેવામાં આવે છે. અને આવા પવિત્ર ગામની સરકાર શું કરવામાં આવે છે, એમ તે 1 લાખ રૂપિયાનું ઇનામ આપતી હોય છે. તો વિદ્યાર્થી મિત્રો ખરેખર બધા પોતપોતાની રીતે કમાતા હોય અને પોતાની રીતે જીવન જીવતા હોય તો શા માટે ઝઘડવું જોઈએ? અને ખરેખર જો અત્યારનો શિક્ષણ યુગ આગળ વધે તો શિક્ષણ યુગ શું હોય છે કે લોકોને સમજાવી શકે કે પોતાના કામમાં જ મસ્ત રહેવું જોઈએ, શાંતિથી સારો ગામનો વિકાસ થાય, તાલુકાનો વિકાસ થાય કે જિલ્લાનો વિકાસ થાય કે રાજ્યનો વિકાસ કે દેશનો વિકાસ. તો એવા કાર્યો કરવા જોઈએ, માત્ર ઝઘડા ન કરવા જોઈએ અને આવા કોઈ માદક દ્રવ્યોનું સેવન ન કરવું જોઈએ. તો જ આપણું ગામથી માંડી અને દેશ કેવો થશે, વિકાસલક્ષી થશે અને દેશ કે ગામની પ્રગતિ થશે. હવે વિદ્યાર્થી મિત્રો આપણને એમ કહ્યું છે કે તમારા તાલુકાની કે તાલુકા પંચાયતની કચેરીની મુલાકાત લેવી, તમારા તાલુકાના પ્રમુખ કે તાલુકા વિકાસ અધિકારીનું નામ લખવાનું. તો આ શું હોય છે વિદ્યાર્થી મિત્રો, આપણે જાતે કરવાનું છે. કારણ કે બધાનું એક ન હોય, બધાના તાલુકા અલગ હોય, બધાના તાલુકાના વિકાસ અધિકારીઓ અલગ હોય અને ત્યાં એની રચના, કારણ કે કોઈનો તાલુકો મોટો હોય, કોઈનો તાલુકો નાનો હોય તો એની સભ્યોની સંખ્યા પણ કેવી હોય છે, ઓછી હોય છે. તો આ આપણે જાતે જો આપણે શું કરવાનું છે, આપણા ગામમાં ગયા હોય
તો આપણા ગામથી આપણો જે તાલુકો હોય એ વિશેની માહિતી આપણા પપ્પા કે દાદા પાસેથી આપણે લઈ શકીએ છીએ વિદ્યાર્થી મિત્રો. હવે વિદ્યાર્થી મિત્રો, જિલ્લા, તમારો જિલ્લા વિકાસ, જિલ્લા બાબતે જોઈએ તો જિલ્લા બાબતે વિદ્યાર્થી મિત્રો, સ્થાનિક સરકારનું ત્રીજું સ્તર જિલ્લા પંચાયત. સ્થાનિક કક્ષાનું પ્રથમ સ્તર આવે તો ગ્રામ્ય પંચાયત, સ્થાનિક કક્ષાનું બીજું સ્તર આવે તો તાલુકા પંચાયત, અને સ્થાનિક કક્ષાનું ત્રીજું સ્તર આવે તો વિદ્યાર્થી મિત્રો જિલ્લા પંચાયત, કે જે ત્રિસ્તરીય પંચાયતી રાજમાં સૌથી ઉપરનું સ્તર છે. એમ તે આપણું જે સ્થાનિક કક્ષાનું માળખું જોયું એમાં 3 સ્તર હતા, તો સૌથી છેલ્લું ત્રિસ્તરીય પંચાયતનું સૌથી ઉપલામાં ઉપલું એટલે સૌથી મોટામાં મોટું સ્તર કયું છે? જિલ્લા પંચાયતનું સ્તર છે. હવે એનો સ્તર જોઈએ વિદ્યાર્થી મિત્રો, તો જિલ્લા પંચાયતની સભ્ય સંખ્યા ઓછામાં ઓછી 32 અને વધુમાં વધુ 52 છે. વિદ્યાર્થી મિત્રો ફરીથી કે જિલ્લા પંચાયતના સભ્યોની સંખ્યા ઓછામાં ઓછી 32 અને વધુમાં વધુ 52 છે. ખાસ વિદ્યાર્થી મિત્રો ફરીથી રિપીટેશન કે ગામડાની હોય તો 8 થી 16, તાલુકાની હોય તો એમાં 16 થી 32 અને જિલ્લાની હોય તો 32 થી 52 જેટલી સંખ્યા ઓછામાં ઓછી સભ્યોની હોય છે. જિલ્લાની વસ્તીના આધારે જિલ્લા પંચાયતની બેઠક નક્કી કરવામાં આવેલી હોય છે. એમ તે જિલ્લાની જે વસ્તી હોય તો વસ્તીના આધારે એમ તે જિલ્લો નક્કી કરવામાં આવતો હોય, જિલ્લો તો હોય પરંતુ એની વસ્તીના ધોરણે સભ્યો નક્કી કરવામાં આવતા હોય છે. એમાં પણ 50%, કારણ કે તાલુકામાં પણ 50% અનામત મહિલાઓની હતી, જિલ્લામાં પણ 50% મહિલાઓની અનામત રાખવામાં આવે છે. જે તે બેઠકના વિસ્તારના મતદારો પોતાના સભ્ય ચૂંટે છે. જો અહીંયા પણ તાલુકાના જેવું છે કે જે તે બેઠકના વિસ્તારના મતદારો, એમ તે જે વિસ્તાર આપણે હોય અને એ વિસ્તારમાં જે સભ્ય ઊભો રહ્યો હોય એ રીતે એને શું કરવામાં આવે છે? ચૂંટી અને એને સભ્યને ચૂંટવામાં આવે છે. ચૂંટાયેલા સભ્યો બહુમતીથી પ્રમુખ અને ઉપપ્રમુખને ચૂંટે છે. એમ તે ચૂંટાયેલો જે સભ્ય હોય એ બહુમતીથી પ્રમુખ અને ઉપપ્રમુખને એમ તે ચૂંટતા હોય છે. દાખલા તરીકે 32 હોય કે 52 હોય તો આમાંથી 32 જે ચૂંટાયેલા હોય, નાનો જિલ્લો હોય તો 32 ચૂંટાયેલા હોય તો 32માંથી એક પ્રમુખ અને ઉપપ્રમુખ એમ ચૂંટાતા હોય છે. જ્યારે જિલ્લા 52 હોય તો 52માંથી પણ એમ તે જો જિલ્લો મોટો હોય તો 52 હોય તો 52માંથી પણ પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી કરવામાં એ નક્કી કરવામાં આવતું હોય છે. તેમજ આ ચૂંટાયેલા સભ્યોમાંથી કારોબારી સમિતિ, સામાજિક સમિતિ, શિક્ષણ સમિતિ, બાંધકામ સમિતિ, આરોગ્ય સમિતિ વગેરે સમિતિની રચના કરવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો તાલુકા પંચાયતમાં આપણે જોયું કે આ જે સભ્યોની ચૂંટણી હોય તો એ સભ્યોની ચૂંટણીમાંથી માત્ર કારોબારી સમિતિ અને સામાજિક ન્યાય સમિતિ 2 જ સમિતિઓની રચના કરવામાં આવે છે. જ્યારે જિલ્લા પંચાયતમાં એમ તે કારોબારી સમિતિ, સામાજિક સમિતિ, ન્યાય સમિતિ, શિક્ષણ સમિતિ, બાંધકામ સમિતિ, આરોગ્ય સમિતિ વગેરેની રચના કરવામાં આવે છે. તો આ બધી જે આપણે કારોબારી તો જોયું, તો કારોબારી એટલે કે વહીવટી સમિતિ, સામાજિક ન્યાય એટલે કે કોઈ ઝઘડા થયા હોય તો ન્યાય બાબતની સમિતિ, શિક્ષણ એટલે કે જિલ્લા લેવલે શિક્ષણમાં કેવા નિયમો બહાર પાડવા એની નિયમો નક્કી કરવામાં આવેલા હોય તે. પછી બાંધકામ સમિતિ તો સરકારી બાંધકામ કેટલું કરવું, કેવી રીતના કરવું એ બાંધકામ લેવલે આવે. આરોગ્ય એટલે કે આખા જિલ્લા લેવલે કોઈ રોગચાળો ફાટી ના નીકળે અને એ આખા જિલ્લામાં કોઈ બીમાર ન રહે એ માટે લોકોની સ્વાસ્થ્ય જળવાઈ રહે એ માટે આરોગ્ય સમિતિની પણ રચના કરવામાં આવેલી હોય છે. વિદ્યાર્થી મિત્રો એમ તે આ જે સભ્યો છે 32 હોય કે 52 હોય તો આ બધા સભ્યોની ચૂંટણી કેટલા વર્ષની હોય છે? 5 વર્ષની, કે 5 વર્ષે ચૂંટણી થઈ અને નક્કી કરવામાં આવે છે. હવે વહીવટ વિદ્યાર્થી મિત્રો, તો જિલ્લા પંચાયત વહીવટના વડાને પણ જિલ્લા વિકાસ અધિકારી કહેવામાં આવે છે. તાલુકામાં વહીવટી અધિકારીને તાલુકા વિકાસ અધિકારી કહેવામાં આવતા હતા. જિલ્લા લેવલે વહીવટી અધિકારીને જિલ્લા વિકાસ અધિકારી કહેવામાં આવતા હતા. તો પહેલાંમાં TDO અને જિલ્લામાં DDO, તો ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ ઓફિસર, એટલે કે ડિસ્ટ્રિક્ટનો D, DDO ડેવલપમેન્ટનો D અને ઓફિસરનો
ઓ તો આના કારણે જિલ્લા વિકાસ અધિકારીને કયા નામે ઓળખવામાં આવે છે? ડીડીઓ એટલે કે ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ ઓફિસર તરીકે ઓળખવામાં આવે છે. તેમની નિમણૂક પણ રાજ્ય સરકાર કરે છે. તાલુકા વિકાસ અધિકારીની નિમણૂક પણ રાજ્ય સરકાર કરે એમ જિલ્લા વિકાસ અધિકારીની નિમણૂક પણ રાજ્ય સરકાર કરે છે. રાજ્ય સરકારની યોજનાનું સંકલન અને અમલ જિલ્લા પંચાયત કરે છે. એમ તે રાજ્ય સરકારની યોજનાનું સંકલન અને અમલ કોણ કરે છે? રાજ્ય સરકાર કરતી હોય છે. હવે રાજ્ય સરકાર જિલ્લા પંચાયતના કાર્યો કયા કયા છે? તો જિલ્લા પંચાયત, ગ્રામ પંચાયત અને તાલુકા પંચાયતની પ્રવૃત્તિઓનું નિયંત્રણ અને સહાયભૂત કાર્ય કરે છે. જિલ્લા પંચાયતનું કાર્ય શું છે? કે ગ્રામ પંચાયતની દેખરેખ રાખવી અને તાલુકા પંચાયત જે છે તો આ બધા જે કાર્યો કરે છે એની દેખરેખ કોણ રાખે છે? જિલ્લા પંચાયત રાખે છે. રાજ્ય સરકારની મહેસૂલ, શિક્ષણ, સહકાર, સિંચાઈ, પશુ સંવર્ધન, કૃષિ વગેરે પ્રવૃત્તિઓનું જિલ્લા કક્ષાએ સંચાલન અને નિયંત્રણ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા એમ તે રાજ્ય સરકારની મહેસૂલ લેવલની રાજ્ય સરકારની જે મહેસૂલ છે એ એટલે કે જે ટેક્સ ઉઘરાવવામાં આવે છે તે શિક્ષણ બાબતે, સહકાર બાબતે, સિંચાઈ બાબતે એટલે કે પાણીની વ્યવસ્થા જળવાઈ રહે તે, પશુ સંવર્ધન કે પશુઓને રક્ષણ મળી રહે તે, કૃષિ એટલે કે ખેતીનો વિકાસ થાય તે, આ બધી પ્રવૃત્તિઓનું કાર્ય કોણ કરે છે? પ્રવૃત્તિઓનું કાર્ય એમ તે જિલ્લાના સંચાલન અને નિયંત્રણ દ્વારા થાય છે. જિલ્લા આરોગ્ય અધિકારીઓ, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીઓ, જિલ્લા ખેતીવાડી અધિકારીઓ, જિલ્લા સમાજ કલ્યાણ અધિકારીઓ, નાયબ કાર્યપાલક ઇજનેર વગેરે અધિકારીઓ જિલ્લા પંચાયતના કાર્યો સંભાળે છે. તો આ બધી જે કાર્યો જે છે તો આ કાર્યો કોણ કરે છે? તો એમ તે જિલ્લા આરોગ્ય અધિકારી જે આરોગ્ય વિશેનું હોય તો જિલ્લા આરોગ્ય અધિકારી કરે. શિક્ષણ બાબતનું હોય તો જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી કરે. જિલ્લા ખેતીવાડીનું હોય તો જિલ્લા ખેતીવાડી અધિકારી કરે. ત્યારબાદ સામાજિક કાર્ય હોય તો જિલ્લા સમાજ કલ્યાણ અધિકારીઓ કરે. કારોબારીનું હોય તો નાયબ કાર્યાલય ઇજનેર બાંધકામનું હોય તો નાયબ કાર્યાલય ઇજનેર કરે. તો આ રીતે એમ તે આવા અધિકારીઓ દ્વારા જિલ્લા પંચાયતના કાર્યો સંભાળતા હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે તાલુકા વિશે અને જિલ્લા વિશે ભણ્યા. હવે સામાજિક ન્યાય સમિતિ કોને કહેવાય વિદ્યાર્થી મિત્રો તે જોઈએ. તો સામાજિક ન્યાય નીતિમાં સમાજના નબળા વર્ગોને શિક્ષણ, સ્વાસ્થ્ય અને સામાજિક આર્થિક સગવડ મળીએ તેવી યોજનાઓ ઘડવી અને તેનો અમલ કરવાનું કામ સામાજિક ન્યાય સમિતિ કરે છે. ખાસ વિદ્યાર્થી મિત્રો, એમ તે સામાજિક ન્યાય સમિતિનું કાર્ય કોણ કરે છે? તો કે જે વર્ગોમાં જે ગરીબ છે અને એ વર્ગોમાં શિક્ષણ ના મળી રહેતું હોય, સ્વાસ્થ્ય અને સામાજિક આર્થિક સગવડ મળી રહે આવી યોજનાઓ જે યોજનાઓ ઘડે અને તેનું કામ કરે તેને સામાજિક ન્યાય સમિતિ કહેવાય છે. તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત કક્ષાએ આ સમિતિ 5 સભ્યોની બનેલી હોય છે. એમ તે લોકો જે તાલુકા લેવલે નબળા હોય, જિલ્લા લેવલે જે નબળા હોય તો આ લોકોને એમ તે શું મળી રહે? એમ તે એમની સગવડો પૂરી થઈ શકે આ માટે એમ તે તાલુકા અને જિલ્લા પંચાયત લેવલે શું કરવામાં આવે છે? 5 સભ્યોની જિલ્લા પંચાયતમાં હોય તો પણ 5 સભ્યો, જિલ્લા પંચાયતમાં હોય તો પણ 5 સભ્યો આની સમિતિની રચના કરવામાં આવે અને એના દ્વારા શું થાય છે કે જે નબળો વર્ગ છે એ નબળા વર્ગોને શિક્ષણ મળી રહે, સ્વાસ્થ્ય જળવાઈ રહે અને એની સગવડો પૂરી મળી રહે. આ માટે શું કરવામાં આવે છે? એ 5 સભ્યોની સમિતિની રચના કરવામાં આવે છે. પંચાયતી રાજમાં 3 સ્તરોએ સામાજિક ન્યાય સમિતિની રચના કરવામાં આવે છે. પંચાયતી રાજમાં એટલે ગ્રામ્ય કક્ષાએ 3 સ્તરોની સમિતિ રચના કરવામાં આવે છે અને આ સમિતિની રચના કરવી એ ફરજિયાત છે. એમ તે પંચાયતી રાજ હોય, જિલ્લા હોય કે તાલુકા હોય તો આ સમિતિની એમ તે સામાજિક ન્યાય સમિતિની રચના કરવી ફરજિયાત છે. આ સમિતિનું કાર્ય નબળા વર્ગોને ન્યાય આપવાનું છે. એમ તે આ રીતે આ સમિતિનું કાર્ય શું છે કે જે નબળો વર્ગ છે એ નબળા વર્ગોને ન્યાય મળી રહે એવું કાર્ય કોણ કરતા હોય છે? આ સામાજિક ન્યાય સમિતિ કરતી હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે તાલુકા અને જિલ્લા લેવલે જોયું. હવે શહેરી પ્રશાસન કોને કહેવામાં આવે વિદ્યાર્થી મિત્રો એ આપણે આવતા લેક્ચરમાં જોઈશું. ધન્યવાદ.